ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ફરીવાર રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે રિવરફ્રન્ટનો લોઅર પિરામિડને બંધ કરવામાં આવ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં સતત 2 દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે સવારે 6 વાગે ધરોઈ ડેમમાંથી 51,848 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું, જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું છે. સંત સરોવર ડેમમાંથી પણ 94,056 ક્યુસેક લીટર પાણી છોડવામાં આવ્યું છે, જેથી સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદ શહેરના 19 વિસ્તાર અને જિલ્લાના 133 ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીનું લેવલ વધતા વોકવે પર પાણી ફરી વળ્યા છે અને આ સિવાય પાણીમાં રહેતા અનેક સાપો પણ બહાર આવતા જોવા મળી રહ્યા છે. પાણીમાં સાપ આવી જતા લોકોના ટોળા છે તે સાબરમતી નદીના કાંઠે આ દ્રશ્ય જોવા ઉમટી રહ્યા છે. જો કે સાપો દ્વારા કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે ફોરેસ્ટ વિભાગના વોલેન્ટિયર્સ છે તે તૈનાત કરવામાં આવ્યા છે અને આ સાપોને બચાવ માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને આ રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 100 જેટલા સાપ છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને સાબરમતી પાણીમાં જે છોડવા બાદ જે નદીના વહેણમાં સાપ તણાઈ આવ્યા છે તેને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મહેસાણાથી લઈને સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે નદી જોખમી બની છે અને આ સિવાય પાણી તે રિવરફ્રન્ટના વોકવે સુધી પહોંચી ગયું છે. રિવરફ્રન્ટ પર પાણી ભરાવાના કારણે હાલ રિવરફ્રન્ટ વોકવે પર આવનારા આદેશ સુધી બંધ કરવામાં આવ્યો છે અને હાલ કોઈ પણ લોકોને નદીની આસપાસ કે વોકવે પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ નદી કાંઠે રહેતા લોકોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. વાસણા, સરખેજ, ગ્યાસપુર, અસલાલી સહિતના આજુબાજુના વિસ્તારમાં આવેલા નદીના પટ પાસે અથવા તો ખેતર અને ગામડાઓ પાસે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના વાડજ, જૂના વાડજ, દુધેશ્વર, માધુપુરા, શાહપુર, સુભાષ બ્રિજ, પાલડી, એલિસ બ્રિજ, ગ્યાસપુર, જમાલપુર, રખિયાલ, કોચરબ અને સાબરમતી પાવર હાઉસ સહિતના 19 વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધંધુકા, બાવળા, ધોળકા અને સાણંદના 133 તાલુકામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. પૂર નિયંત્રણ વિભાગના મામલતદાર દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેર પોલીસ તેમજ પ્રાંત અધિકારીઓને પૂરગ્રસ્ત ગામોમાં સલામતીના પગલાં લેવા માટે પણ જાણ કરવામાં આવી છે. અમદાવાદના વાસણા ખાતે આવેલા વાસણા બેરેજ ખાતે સાબરમતી નદીની સપાટી 131 ફૂટ જેટલી થઈ છે અને પાણીની આવક વધતા વાસણા બેરેજના 27 જેટલા દરવાજા છે તે 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. ગેટ નંબર 3 થી 29 નંબર સુધીના ગેટ છે તે ખોલવામાં આવ્યા છે અને સાબરમતી નદી ખાતે 29,636 ક્યુસેક લીટર પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ ધરોઈ ડેમમાંથી અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા હાલ અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને રિવરફ્રન્ટનો વોકવે છે તે પાણીમાં ગરકાવ થયો છે અને જાહેર જનતા માટે અત્યારે રિવરફ્રન્ટનો વોકવે બંધ પણ કરવામાં આવ્યો છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ